विश्वनाथ सतवाबाबा ट्रस्ट संचालित श्री दिनेशभाई शामजीभाई रवाणी सायंस कॉलेजना ऑनलाइन विडियो लेक्चर में आप सबનું स्वागत છે। गुड मॉर्निंग फ्रेंड्स। गया विडियो लेक्चर अंदर पेपर नंबर 505 એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રી એની અંદર થર્મોડાયનેમિક્સ યુનિટ નંબર 1 આપણે શરૂ કર્યું હતું। એમાં પહેલો ક્વેશ્ચન આપણે જોયો હતો તો કે ક્લેપિરોનનું સમીકરણ તારવો। હવે એ સમીકરણ તમને કયું મળ્યું હતું તો કે છેલ્લે લાસ્ટ જે સમીકરણ મળ્યું હતું ડીપીના છેદમાં ડીટી બરાબર એલ અપોન ટી ઇન્ટુ વીબી માઇનસ વી આ પ્રકારનું સમીકરણ મળ્યું હતું। આને શું કહેવાય તો કે ક્લેપિરોનનું સમીકરણ કહેવાય। હવે આ જે સમીકરણ મળ્યું હતું એ સમીકરણને જુદા જુદા સંતુલન માટે લાગુ પાડી શકાય। તો એમાંનું ફર્સ્ટ સંતુલન આપણે લઈએ ઘન પ્રવાહી સંતુલન। તો કે ઘન પ્રવાહી સંતુલન છે ને આપણે દર્શાવવું હોય તો કયા દ્વારા દર્શાવી શકાય તો કે ઘનમાંથી શેમાં રૂપાંતર થતું હોય પ્રવાહીમાં, અને પ્રવાહીનું ફરી પાછું શેમાં રૂપાંતર થતું હોય તો કે ઘનની અંદર। તો આ પ્રકારે આપણે ઘન પ્રવાહી સંતુલન દર્શાવી શકાય। હવે ઘન પ્રવાહી સંતુલન માટે આપણે ક્લેપિરોન સમીકરણ લાગુ પાડીએ એટલે કે ડીપીના છેદમાં ડીટી બરાબર એલએફ અપોન ટી ઇન્ટુ વીએલ માઇનસ વીએસ આ પ્રકારે ઘન પ્રવાહી સંતુલન માટે ક્લેપિરોન સમીકરણ લાગુ પાડી શકાય અથવા લખી શકાય। જ્યાં એલએફ એટલે શું થાય તો કે મોલર ગલનગુપ્ત ઉષ્મા, મોલર ગલનગુપ્ત ઉષ્મા, અને વીએલ બરાબર શું થાય તો કે પ્રવાહીનું મોલર કદ, પ્રવાહીનું મોલર કદ। વીએસ એટલે કોનું તો કે ઘનનું મોલર કદ, અને ટી બરાબર શું સંક્રાંતિ તાપમાન। હવે આ સમીકરણને આધારે ઘન પ્રવાહી સંતુલનમાં જો દબાણમાં ફેરફાર થાય તો તેને અનુરૂપ તાપમાનમાં શું ફેરફાર થશે એ જાણી શકાય। કયા સમીકરણની મદદથી ડીપીના છેદમાં ડીટી બરાબર એલએફના છેદમાં ટી ઇન્ટુ વીએલ માઇનસ વીએસ આ સમીકરણની મદદથી ઘન પ્રવાહી સંતુલન પર દબાણની અસરથી તાપમાનમાં શું અસર થાય એ જાણી શકાય। આપણે એવા જુદા જુદા ઉદાહરણો સમજીએ। તો દાખલા તરીકે આપણે પહેલું લઈએ તો કે નંબર 1 બરફના ગલન બિંદુ પર દબાણની અસર। એ આપણે નંબર 1 લઈએ બરફના ગલન બિંદુ પર દબાણની શું અસર થાય એ જોઈએ, દબાણની અસર। તો એના માટે પહેલાં તો ક્લેપિરોન સમીકરણ લખી નાખીએ તો કે ડીપીના છેદમાં ડીટી બરાબર એલએફ અપોન ટી ઇન્ટુ વીએલ માઇનસ વીએસ। હવે જ્યારે બરફ છે એ ઘન સ્થિતિમાં છે એટલે કે બરફ પીગળે એટલે કે એનું શામાં રૂપાંતર થાય તો કે પ્રવાહીની અંદર। એટલે કે જ્યારે બરફ પીગળે ત્યારે તેનું કદ કેવું થાય ઘટે છે। તેથી બરફનું કદ વીએસ એ પ્રવાહીનું કદ વીએલની સરખામણીમાં કેવું છે વધારે છે। તેથી વીએલ માઇનસ વીએસ કેવું બને તો કે ઋણ બને છે। કેવું બને ઋણ, એટલે કે વીએસ છે ઘનનું કદ કેવું વધારે કોની સરખામણીમાં પ્રવાહીની સરખામણીમાં। એટલે કે આનો આખો આન્સર કેવો આવે વીએલ માઇનસ વીએસ કેવું આન્સર ઋણ મળે। તેથી ડીપીના છેદમાં ડીટી પણ કેવું મળે તો કે ઋણ મળે છે। કેવો આનો આન્સર આવશે આખાનો તો કે ઋણ આન્સર મળશે। તેથી બરફના ગલન બિંદુ પર દબાણની શું અસર જોવા મળે તો કે બરફની ઉપર તમે દબાણ વધારો તો બરફનું ગલન બિંદુ કેવું થાય ઋણ, એટલે કે બરફનું ગલન બિંદુ ઘટે છે। આ પહેલું ઉદાહરણ। હજી આપણે બીજું ઉદાહરણ લઈએ તો કે મીણ
પેરાફિન અને સલ્ફરના ગલન બિંદુ પર દબાણની અસર. આપણે બીજું ઉદાહરણ લઈએ તો એના માટે પણ આપણે ક્લેપિરોન સમીકરણ લખી નાખીએ તો શું મળે? ડીપીના છેદમાં ડીટી બરાબર LF અપોન ટી ઇન્ટુ VL માઇનસ VS આવું થાય. હવે જ્યારે મીણ, પેરાફિન અને સલ્ફર છે એ ઘન સ્થિતિમાં હોય એટલે કે એ પીગળે ત્યારે તેનું કદ કેવું થાય? તો કે વધે છે. કેવું થાય? વધે. તેથી VL માઇનસ VS કેવું આવે? તો કે ધન મળે છે. જ્યારે મીણ, પેરાફિન અને સલ્ફર છે એનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે તેનું કદ કેવું થાય? તો કે વધે છે. એટલે કે VSનું કદ કેવું થાય? ઘટે. અને VL છે એનું કદ કેવું? તો કે વધે. એટલે કે VL માઇનસ VSનો આન્સર જે મળે એ કેવો મળે? ધન મળે. તેથી ડીપીના છેદમાં ડીટીનો આન્સર પણ કેવો મળે? ધન મળે. એટલે કે 0 કરતાં કેવો થાય? મોટો. ધન મળે. એટલે કે મીણ, પેરાફિન અને સલ્ફર પર દબાણ લાગુ પાડતા તેના ગલન બિંદુમાં શું જોવા મળે? તો કે વધારો જોવા મળે છે. આ પ્રકારે આપણે ઘન પ્રવાહીના બે ઉદાહરણ સમજી શકાય. નંબર 1 કયું? તો કે બરફના ગલન બિંદુ પર દબાણની અસર. એટલે કે બરફ પર તમે જો દબાણ વધારો તો તેના ગલન બિંદુમાં શું થાય? તો કે ઘટાડો જોવા મળે છે. શું કામ? કારણ કે બરફ પીગળે એટલે કે એનું કદ કેવું થાય? ઘટે. એટલે કે VL માઇનસ VSનો આન્સર કેવો આવે? ઋણ મળે. એટલે કે ડીપીના છેદમાં ડીપી કેવું મળે? ઋણ. એટલે કે બરફ પર ગલન બિંદુ બરફ પર તમે દબાણ લગાડો એટલે કે એનું ગલન બિંદુ કેવું થાય? ઘટે. એવી જ રીતના વિરુદ્ધ મીણ, પેરાફિન અને સલ્ફર છે એ પીગળે એટલે કે એનું કદ કેવું થાય? વધે. એટલે કે VL માઇનસ VSનો આન્સર કેવો મળે? તો કે ધન મળે. તેથી ડીપીના છેદમાં ડીટી છે એ પણ કેવું મળે? ધન. તેથી આપણે શું કહી શકીએ? તો કે મીણ, પેરાફિન અને સલ્ફર પર જો તમે દબાણ લગાડો તે તેના ગલન બિંદુમાં શું જોવા મળે? તો કે વધારો જોવા મળે છે. હવે નંબર 2 પ્રવાહી વાયુ સંતુલન. તો કે પ્રવાહી વાયુ સંતુલન છે આપણે દર્શાવવું હોય તો કયા દ્વારા દર્શાવી શકાય? તો કે પ્રવાહીનું શેમાં રૂપાંતર થતું હોય? વાયુમાં. ફરી પાછું વાયુનું શેમાં રૂપાંતર થતું હોય? તો કે પ્રવાહીની અંદર. એટલે કે એ સંતુલન પ્રવાહીમાંથી શું બને? વાયુ. અને વાયુમાંથી ફરી પાછું શું બનતું હોય? તો કે પ્રવાહી. આ પ્રકારે પ્રવાહી વાયુ સંતુલન દર્શાવી શકાય. હવે પ્રવાહી વાયુ સંતુલન માટે આપણે ક્લેપિરોન સમીકરણ લખીએ તો કઈ રીતના લખી શકાય? ડીપીના છેદમાં ડીટી બરાબર LVના છેદમાં ટી ઇન્ટુ VG માઇનસ VL. આ પ્રકારે લખી શકાય. જ્યાં LV એટલે કે શું? તો કે મોલર બાષ્પીભવન ઉષ્મા. મોલર બાષ્પીભવન ઉષ્મા. પછી VG એટલે કે તો કે વાયુનું મોલર કદ. VL એટલે પ્રવાહીનું મોલર કદ. T એટલે સંક્રાંતિ તાપમાન. તો ડીપીના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ LV અપોન ટી ઇન્ટુ VG માઇનસ VL. આ પ્રવાહી વાયુ સંતુલન માટે આપણે ક્લેપિરોનનું સમીકરણ લખી શકાય. હવે જ્યારે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય ત્યારે વાયુનું કદ કેવું થાય? તો કે વધે છે. કેવું થાય? વધે. એટલે કે VG માઇનસ VLનો આન્સર જે મળે એ કેવો મળે? તો કે ધન મળે છે. કોનું કદ વધે? તો કે વાયુનું કદ વધે. કોની સરખામણીમાં? તો કે પ્રવાહીની સરખામણીમાં. એટલે VG માઇનસ VL છે એનો આન્સર કેવો મળે? ધન. તેથી ડીપીના છેદમાં ડીટી પણ કેવું મળે તમને?
તો કે ધન મળે. શું મળે? ધન મળે. એટલે કે આપણે પ્રવાહી વાયુ સંતુલનમાં આપણે દબાણ વધારીએ તો તેના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે? તો કે વધારો જોવા મળે છે. શું કામ? તો કે Vg માઇનસ VLનો આન્સર કેવો મળે? ધન મળે. તેથી dpના છેદમાં dt પણ કેવું મળે? આખાનો આન્સર ધન મળે. એટલે કે દબાણ વધારવામાં આવે તો વાયુના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે? પ્રવાહી વાયુ સંતુલન છે એના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે. હવે એક નવો ક્વેશ્ચન, ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ તારવો. પહેલો ક્વેશ્ચન એવો હતો કે ખાલી ક્લેપેરોન સમીકરણ તારવો. અહીંયા શું? તો કે ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ તારવું. અથવા બીજી રીતના એને પૂછવું હોય તો કઈ રીતના પૂછી શકાય? તો કે પ્રવાહી ફેઝમાંથી, શેમાંથી? પ્રવાહી ફેઝમાંથી વાયુ ફેઝમાં રૂપાંતર માટે ક્લોસિયસ-ક્લેપેરોનનું સમીકરણ log P2ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ LV અપોન 2.303 ઇન્ટુ R ઇન્ટુ T2 માઇનસ T1 ડિવાઇડ T1 ઇન્ટુ T2 આ પ્રકારનું સમીકરણ તારવું. કોના માટે? તો કે પ્રવાહી ફેઝમાંથી વાયુ ફેઝમાં રૂપાંતરણ માટે. તો શું અહીંયા ફર્સ્ટ આપણી પાસે બે ફેઝ, કયા? એક તો પ્રવાહી ફેઝ અને વાયુ ફેઝ. પ્રવાહી ફેઝનું શેમાં રૂપાંતર થાય? તો કે વાયુ ફેઝમાં. તો એ વચ્ચે આપણે સંતુલન દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો કે પ્રવાહી ફેઝ છે એનું શેમાં રૂપાંતર થતું હોય? તો કે વાયુની અંદર. અને વાયુ છે એનું ફરી પાછું શેમાં રૂપાંતર થતું હોય? તો કે પ્રવાહીની અંદર. આ જે સંતુલન છે એના માટે આપણે ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ log P2ના છેદમાં P1 બરાબર LVના છેદમાં 2.303 ઇન્ટુ R કાઉન્સમાં T2 માઇનસ T2ના છેદમાં T1 ઇન્ટુ T2 આ પ્રકારનું સમીકરણ આપણે તારવાનું છે. તો પ્રવાહી અને વાયુ સંતુલન માટે આપણે શું કરીએ? તો કે ક્લેપેરોનનું સમીકરણ લખી દઈએ. શું કરીએ? પ્રવાહી અને વાયુ સંતુલન માટે ક્લેપેરોનનું સમીકરણ લખતા. તો ક્લેપેરોનનું સમીકરણ કઈ રીતના લખી શકાય? તો કે dpના છેદમાં dt જે આપણે પ્રવાહી અને વાયુ સંતુલનમાં જોયું હતું એ જ સમીકરણ અહીંયા લખવાનું. એટલે કે dpના છેદમાં dt બરાબર LVના છેદમાં T ઇન્ટુ Vg માઇનસ VL, જ્યાં LV એટલે કે શું? તો કે મોલર બાષ્પીભવન ઉષ્મા. એટલે કે પ્રવાહીનું શામાં રૂપાંતર થાય? વાયુમાં. એ દરમિયાન જે ઉષ્મા હોય એટલે કે LV મોલર બાષ્પીભવન ઉષ્મા. પછી Vg એટલે કે કોનું કદ? તો કે વાયુનું મોલર કદ. એવી જ રીતના VL એટલે કોનું કદ? તો કે પ્રવાહીનું મોલર કદ. પ્રવાહીનું મોલર કદ. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. અને T એટલે કે સંક્રાંતિ તાપમાન. આ પ્રકારનું એક આપણને સમીકરણ 1 મળ્યું. એટલે કે ક્લેપેરોન સમીકરણ પ્રવાહી અને વાયુ સંતુલન માટે આપણે લખી દીધું. હવે નિશ્ચિત તાપમાને આપણે દબાણ કેવું રાખેલું છે? અચળ રાખેલું છે. હવે જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો તેને અનુરૂપ તેના દબાણમાં પણ શું ફેરફાર જોવા મળે? જો તાપમાનમાં વધારો કરીએ તો દબાણમાં પણ કોઈ પણ પ્રકારનો એક ફેરફાર જોવા મળે. ટૂંકમાં તાપમાનની અંદર વધારો કે ઘટાડો કરવામાં આવે તો તેને અનુરૂપ તેના દબાણની અંદર પણ ફેરફાર જોવા મળે. હવે આપણે તાપમાન છે એને ક્રાંતિક તાપમાન સુધી લઈ જવામાં આવે ત્યારે પ્રવાહી ફેઝનું સંપૂર્ણ શેની અંદર રૂપાંતર થઈ જાય? તો કે વાયુ ફેઝની અંદર રૂપાંતર થઈ જાય. હવે એ પરિસ્થિતિમાં વાયુ છે એ શું કરશે? તો કે આદર્શ વાયુની જેમ વર્તે
એવી ધારણા કોને કરી? તો કે ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે કરી. શું? તો કે વાયુ છે એ આદર્શ વાયુની જેમ વર્તે છે એવી ધારણા ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે કરી અને તેને ક્લેપિરોન સમીકરણ હતું એની અંદર થોડાક સુધારો કર્યો અને એક નવું સમીકરણ મેળવ્યું. એ સમીકરણને કયા નામે ઓળખાય? તો કે ક્લોસિયસ ક્લેપિરોન સમીકરણના નામે ઓળખવામાં આવે છે. હવે તાપમાનને ક્યાં સુધી લઈ ગયા? તો કે તાપમાનને ક્રાંતિક તાપમાન કરતાં પણ ઊંચું તાપમાન લઈ ગયા ત્યારે પ્રવાહી ફેઝનું શેમાં રૂપાંતર થઈ ગયું? તો કે વાયુ ફેઝની અંદર રૂપાંતર થઈ ગયું. તથા ક્લોસિયસની ધારણા શું હતી? તો કે વાયુ ફેઝ છે એ કોના દ્વારા વર્તે છે? તો કે આદર્શ વાયુની જેમ વર્તે. એટલે કે વાયુ છે શું કરશે? તો કે આદર્શ વાયુની જેમ વર્તે છે. તમને બધાને આદર્શ વાયુની વ્યાખ્યા આવડતી છે? તો કે જે વાયુ છે એ આદર્શ વાયુ સમીકરણ PV = nRT નું પાલન કરે તેને શું કહેવાય? તો કે આદર્શ વાયુ કહેવામાં આવે. એટલે કે આ જે વાયુ ફેઝ છે એ આદર્શ વાયુની જેમ વર્તે છે એવી ધારણા ક્લોસિયસે કરી અને તેને ક્લેપિરોન સમીકરણની અંદર શું કર્યો? થોડોક સુધારો કર્યો. એ સુધારો શું કર્યો? તો કે Vgની સરખામણીમાં એને શું કર્યું? તો કે VL છે પ્રવાહીનું મોલર કદ છે એને શું કરી દીધું? તો કે અવગણી દીધું. ક્યારે? જ્યારે આદર્શ આ વાયુ ફેઝ છે એ આદર્શ વાયુની જેમ વર્તે છે ત્યારે પ્રવાહીનું મોલર કદ VL વાયુનું મોલર કદ Vgની સરખામણીમાં શું કરી દીધું? તો કે અવગણી દીધું. એટલે કે એ સમીકરણ કેવું મળે આપણને? તો કે Vgની સરખામણીમાં VL ને અવગણતા એટલે કે આપણને ક્લેપિરોન સમીકરણ શું મળે? dp/dt બરાબર LV × T ગુણ્યા Vg. સમીકરણ નંબર 2. VL ને શું કરી દીધું? અવગણી દીધું. હવે વાયુ કેવું? તો કે આદર્શ વાયુની જેમ વર્તે છે તેથી આદર્શ વાયુ સમીકરણ PVG = nRT આ એક આપણને સમીકરણ મળે. હવે n બરાબર 1 એટલે કે 1 મોલ વાયુ. હવે 1 આમાં મૂકી દો એટલે સમીકરણ શું મળે? PVG = RT મળે. n બરાબર શું મૂકી દીધું? 1. હવે Vgને સૂત્ર ન કરતા બનાવો તો P ક્યાં જાય? તો કે RTના છેદમાં. એટલે કે Vg = RT/P. સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 2માં શું દેખાય? Vg. અહીંયા પણ શું Vg બરાબર કિંમત મળી તેથી આપણે સમીકરણ નંબર 3ની કિંમત ક્યાં મૂકી શકીએ? સમીકરણ નંબર 2 ની અંદર મૂકી શકાય? તો કે હા. સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા તેથી આપણે શું કરી દઈએ? સમીકરણ 2માં Vgની કિંમત સમીકરણ 3 પરથી આપણે મૂકી દઈએ. તેથી શું થાય? dp/dt બરાબર LV/T. હવે શું મૂકવાનું છે? Vg એટલે કે શું થાય? RT/P. પરંતુ ક્યાં? તો કે RT/P. આ રીતનો થાય. હવે આ છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં એટલે કે × P. હવે આ સમીકરણની થોડીક આપણે શું કરી દઈએ? ગોઠવણી કરી દઈએ. એટલે કે dp/dt બરાબર LV/R × P/T². શું કરી દીધું? ગોઠવણી. LV/માં શું લઈ લીધું? R. એટલે કે LV/R × P/T × T એટલે કે T². હવે P વાળા પદ છે એ બધા એક સાઈડ અને T વાળા પદ છે બધા એક સાઈડ એવી રીતના
ફરીથી આ સમીકરણની શું કરી દઈએ, ગોઠવણી કરી દઈએ. એટલે કે પી છે એ ક્યાં આવશે, ડીપીના છેદમાં. આ બાજુ અંશમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જાય, તો કે છેદમાં. એટલે શું થાય, ડીપીના છેદમાં પી બરાબર ડીટી છે, આ બાજુ છેદમાં છે, ઓલી બાજુ જાય તો ક્યાં જાય, તો કે અંશમાં. એટલે કે LV/R ઇન્ટુ ડીટીના છેદમાં ટીનો સ્ક્વેર. સમીકરણ નંબર 4. આ એક પ્રકારનું સમીકરણ મળ્યું. હવે શું કરીએ, જો તાપમાન T1 હોય ત્યારે દબાણ કેવું, તો કે P1. જો ઉષ્ણતામાન T1 ત્યારે દબાણ પણ કેવું, P1. અને નવું તાપમાન T2 ત્યારે દબાણ પણ કેવું થાય, તો કે P2 થાય. તો આ જે સમીકરણ 4 છે એનું આપણે સંકલન દ્વારા સાદુરૂપ આપી શકાય. ક્યારે, જ્યારે તાપમાન T1 હોય ત્યારે દબાણ P1 અને જ્યારે તાપમાન T2 ત્યારે દબાણ પણ કેટલું થશે, P2. આ સમીકરણનું સાદુરૂપ મેળવવું હોય તો આપણે શું કરી દઈએ, સંકલન કરી દઈએ. સંકલન કઈ રીતના થશે, તો કે દબાણ કેટલું, P1 થી P2 સંકલન ડીપીના છેદમાં P હતું તે બરાબર સંકલન તાપમાન કેટલું, T1 થી T2 LVના છેદમાં R ઇન્ટુ ડીટીના છેદમાં ટીનો સ્ક્વેર. આ પ્રમાણે શું કરી દીધું, આપણે સંકલન કરી દીધું. LV/R કેવું, તો કે અચળ, એટલે ક્યાં આવી જાય, સંકલનની બહાર. અને ડીપીના છેદમાં P છે એનું આપણે શું કરી દઈએ, સંકલન. એવી જ રીતના ડીટીના છેદમાં ટીનો સ્ક્વેર છે એનું પણ શું કરી દઈએ, સંકલન કરી દઈએ. હવે ડીપીના છેદમાં P છે એટલે કે 1/P છે એનું સંકલન શું થાય એ પહેલાં આપણે થોડુંક સમજી લઈએ. હવે તમને એમ કીધું હોય તો કે સંકલન 1/x dx આમ કીધું હોય તો આનું સંકલન શું થાય, તો કે log x થાય, સોરી ln x થાય. શું થાય, ln x. આ સૂત્ર જ છે સંકલન. એવી જ રીતના આવું હોય 1/x² dx આવું હોય તો 1/x² છે એનું સંકલન શું થાય, તો કે -1/x આવું સંકલન થાય. તો આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરી 1/P અને 1/T² છે એનું સંકલન કરવાનું છે. અહીંયા dx છે બંને જગ્યાએ, તો એક જગ્યાએ શું છે, dp છે અને એક જગ્યાએ શું, t. dp છે અહીંયા p છે, dt છે અહીંયા શું છે, t. તો એ પ્રમાણે આપણે સંકલન કરવાનું છે. તો પહેલું ફર્સ્ટ 1/P ઇન્ટુ dp એટલે કે 1/P હોય એનું સંકલન શું થાય, તો કે ln p. શું થશે, ln શું થાય, p. અને લિમિટ ક્યાંથી ક્યાં છે, તો કે P1 થી આ P2 બરાબરના બરાબર. હવે શું કીધું, LV/R કેવું, અચળ, સંકલનની બહાર આવી જાય. LV/R સંકલનની બહાર. લિમિટ સોરી સંકલન T1 થી T2 1/T² ઇન્ટુ dt. અહીંયા શું છે, 1/x² ઇન્ટુ dx. dxની જગ્યાએ આપણે શું, dt. x² છે એની જગ્યાએ શું છે આપણે, t². એનું સંકલન શું થયું, -1/x. શું થયું, -1/x. એટલે ઓલાનું શું થશે, 1/T² છે એટલે એનું સંકલન શું થાય, તો કે -1/t. શું થશે, -1/t. લિમિટ ક્યાંથી, T1 થી T2. આ પ્રકારનું એક સમીકરણ મળ્યું. હવે શું કરી દઈએ, તો કે લિમિટ મૂકી દઈએ. તો લિમિટ મૂકવાનો નિયમ શું, તો કે પહેલાં અપર લિમિટ માઇનસ કેવી થાય, લોઅર લિમિટ થાય. તો તેથી ln પીની જગ્યાએ શું મૂકવાનું, P1 અને P2. અહીંયા ટીની જગ્યાએ શું મૂકવાનું, T1 અને T2 મૂકવાનું. પરંતુ લિમિટનો નિયમ શું, પહેલાં અપર લિમિટ મૂકવાની, માઇનસ કરીને શું મૂકવાની, લોઅર લિમિટ મૂકવાની. તો અપર લિમિટ કઈ આવશે પીની જગ્યાએ, તો કે ln P2 માઇનસ લોઅર લિમિટ.
એટલે કે ln પીની જગ્યાએ શું P1 બરાબર LV અપોન R. અહીંયા પણ ટીની જગ્યાએ શું મૂકવાનું T2 અને T1, પરંતુ પહેલાં કઈ લિમિટ તો કે અપર લિમિટ, એટલે કે માઇનસના માઇનસ 1 અપોન અપર લિમિટ ટીની જગ્યાએ શું તો કે T2. હવે અહીંયા શું આવશે માઇનસ ઇન્ટુ કાઉન્સમાં માઇનસ 1 અપોન T1 કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પણ કેવો પૂરો. હવે ln P2 માઇનસ ln P1 વચ્ચે શું બાદબાકી. હવે વચ્ચે બાદબાકી હોય ln હોય એટલે કે એને ભાગાકારના સ્વરૂપમાં લખી શકાય. તેથી ln P2 ના છેદમાં શું થાય તો કે P1 આમ લખી શકાય. આ નિયમ જ છે બરાબર LV અપોન R. હવે અહીંયા શું થશે માઇનસ આની સાથે ગુણાય, માઇનસ માઇનસ કેવું તો કે પ્લસ, એટલે કે આ 1 અપોન T1 કેવું થઈ ગયું પ્લસ, એને આપણે પહેલાં લખી દઈએ એટલે કે 1 અપોન T1 માઇનસ 1 અપોન T2 આ આપણે લખી દીધું. ln P2 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ LV અપોન R. હવે અહીંયા લસા લઈ લે શું T1 ઇન્ટુ T2 લસા લઈ લે. આપણે લાવવાનું શું T1 ઇન્ટુ T2 જ લાવવાનું છે, એટલે કે T1 ઇન્ટુ T2 શું લઈ લીધો લસા, એટલે કે T2 ક્યાં ગુણાય અહીંયા, એટલે કે T2 માઇનસ T1 ક્યાં ગુણાયેલું છે આ બાજુ, એટલે કે T1. શું કર્યું T1 અને T2 લસા લઈ લીધો એટલે T2 ક્યાં ગુણાય છે અહીંયા અને T1 ક્યાં ગુણાય અહીંયા, એટલે T2 માઇનસ T1 ના છેદમાં T1 ઇન્ટુ T2. હવે અહીંયા શું છે લોગ છે, શું લોગ, તો આપણે પણ લોગ લાવવું પડશે. તેથી આપણે ln ને શું કરી દઈએ લોગમાં ફેરવી દઈએ. તો ln ને આપણે લોગમાં ફેરવવું હોય તો કોના વડે ગુણવું પડે તો કે 2.303 વડે આ સમીકરણને ગુણવું પડે. એટલે કે ln નું રૂપાંતર શેમાં થઈ જાય તો કે લોગની અંદર થઈ જાય. એટલે કે તેથી 2.303 ln નું રૂપાંતર શેમાં લોગમાં, લોગ P2 ના છેદમાં P1 બરાબર LV અપોન R ઇન્ટુ T2 માઇનસ T1 ના છેદમાં T1 ઇન્ટુ T2 આમ મળે. હવે આ બાજુ 2.303 નથી એટલે કે આને ક્યાં જવા દઈએ છેદમાં, એટલે કે શું મળે લોગ P2 બાય P1 ઇન બરાબર LV અપોન 2.303 ઇન્ટુ R. R તો હતો તે એઝ ઇટ ઇઝ ઇન્ટુ T2 માઇનસ T1 એના છેદમાં T1 ઇન્ટુ T2. સમીકરણ નંબર 5. હવે આ જે સમીકરણ નંબર 5 મળ્યું એ જે આપણે લાવવાનું હતું એ મળી ગયું શું log P2 ના છેદમાં P1, log P2 ના છેદમાં P1 બરાબર LV અપોન 2.303 ઇન્ટુ R. અહીંયા છે LV અપોન 2.303 ઇન્ટુ R ઇન્ટુ T2 માઇનસ T1 એના છેદમાં T1 ઇન્ટુ T2. તો સમીકરણ નંબર 5 છે એને શું કહેવાય તો કે ક્લોસિયસ ક્લેપિરોન સમીકરણ કહેવાય, અથવા પ્રવાહી ફેઝમાંથી વાયુ ફેઝના રૂપાંતર માટેનું ક્લોસિયસ ક્લેપિરોનનું સમીકરણ પણ કહેવામાં આવે છે. હવે જે આ જે સમીકરણ મળ્યું એની અંદર જો તમે T1 અને T2 તેમજ P1 અને P2ની કિંમત એટલે કે તાપમાન અને દબાણની કિંમત તમે જાણતા હોવ તો તેને અનુરૂપ મોલર બાષ્પીભવન ઉષ્મા LVની કિંમત મેળવી શકો. શું તમે જાણતા હોવા જોઈએ દબાણ P1 અને P2, એવી જ રીતના ઉષ્ણતામાન T1 અને T2 જાણતા હોવ તો મોલર બાષ્પીભવન ઉષ્મા LVની કિંમત તમે આ સમીકરણની મદદથી શોધી શકો.